आदाब मुस्लिम ऑफ गुजरात ये यूट्यूब चैनल पर आप सभी का स्वागत है। जामनगर में कुर्बानी के जानवरों को पकड़ा जा रहा है। इसी को लेकर वहां की स्थानीय कॉर्पोरेटर ज़ैनब बेन ने अहमदाबाद में मौजूद गुजरात के मुस्लिम नेता गयासुद्दीन शेख और विधायक इमरान खेड़ावाला को फ़ोन कर इसकी जानकारी दी। इस पर गयासुद्दीन शेख और इमरान खेड़ावाला ने राज्य के डी.जी.पी. विकास सहाय और जामनगर पुलिस प्रमुख डेलू साहब से टेलीफोन पर संपर्क कर आग्रह किया कि डी.जी.पी. द्वारा जारी किए गए परिपत्र का पालन हो और केवल कानूनी प्रक्रिया के तहत ही जानवरों को पकड़ा जाए। ज़ैनब बेन का कहना है कि जहां इन जानवरों को रखा गया है वहां की स्थिति बेहद चिंताजनक है। देखिए ये पूरा वीडियो और जानिए ज़मीनी हकीकत। गई काले रात्रे પોલીસ તંત્ર એનું કામ કરે છે, એમાં હું કોઈ આક્ષેપ નથી કરતી, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે લોકોને આ સવાલ મને નહીં પણ જામનગરના ઘણા લોકોને આ સવાલ થાય છે કે જીવદયાળ પ્રેમીઓએ કે કોઈ ભાઈએ આ એક ફરિયાદ નોંધાવી કે પશુઓને પૂરતો ઘાસચારો ન મળી રહેલ અને પાણી ન મળી રહેલ એટલા માટે એમની ઉપર ફરિયાદ નોંધાણી। બે ભાઈ ઉપર આરોપી બનાવ્યા। જો ગુનો મુસલમાન કરે તો જ ગુનો છે। 24 કલાકથી એ પશુઓ કે જેમને કાલે પકડવામાં આવ્યા છે એ પશુઓ અત્યારે આપણી સામે છે, એ પશુઓને 24 કલાકથી ઘાસનું તડખલું નથી મળેલું, પાણી નથી મળેલું, તો હવે એ જવાબદારી કોની અને એ ફરિયાદ એ આરોપી કોણ? એનો ગુનો પોલીસ તંત્ર નોંધશે। હું નોંધાવવા માંગુ છું, પોલીસ તંત્ર એનો પણ ગુનો નોંધવો જોઈએ। પશુઓ છે અને એમાં પણ ગાય માતા તો આપણી સંસ્કૃતિમાં અત્યારે આપણે એને પૂજનીય માનીએ છીએ અને અમે મુસ્લિમ તરીકે પણ દરેક ધર્મને અમે મહત્ત્વ આપીએ છીએ, દરેક ધર્મનું અમે માન કરીએ છીએ। તો અત્યારે ગાય માતાની હાલત આપણે જોઈએ જ કે તડપડિયા મારી રહ્યા છે, આ હાલત છે। તો આના ઉપર એફઆઈઆર કોણ નોંધાવશે? હવે આની ઉપર એફઆઈઆર કોણ નોંધાવશે? મારે ખાલી એટલો જ સવાલ કરવાનો છે। અને આ પશુઓને તમે અપૂરતા ઘાસચારાના નામથી લઈ આવ્યા છો, તો અહીં ઘાસચારો નથી, તો હવે એનો જવાબદાર કોણ? અહીંયા કોઈ સીસીટીવી કેમેરા પણ રાખવા જોઈએ। મને તો અહીંયા સુધી જાણવા મળ્યું છે કે રાત્રે 2-2, 3-3 વાગે અહીં ડમ્પર ભરાય છે। ડમ્પર કદાચ જામનગરની કોઈ મોટી કંપનીમાં પણ જતા હોય એવા પણ લોકો કહી રહ્યા છે। તો આની પણ કોર્પોરેશને તપાસ કરવી જોઈએ। ઓલા ભાઈને મેં પૂછ્યું ને, 2 દિવસનું વાછરડું છે, એની મા પાસે એને નથી મૂક્યું ને, આ વાળો ખાલી હશે, આ વાળામાં કાલે રાત્રે આ પાડા પૂર્યા છે। આ 2 દિવસથી જન્મીને મરી ગયું છે, એને માને દૂધ પીધા વગરનું પડ્યું છે અને એની ઉપર અત્યારે હવે આ બીજા પશુઓને તો એ નથી ખ્યાલ કે આ મૃત્યુ પામેલું છે। હાલો જો બીજું બતાવો, અહીંયા ગાય દેખાડજો ને ભાઈ, અહીંયા એને આપણે પાણી હજી આખરી સાત સુધી છે, હજી પાણી પીશે, હજી પાણી ડોલ ભરીનું હાથેથી પાણી પાયું। અત્યારે એની હાલત જો, હવે આને પાણી પીવડાવવા પાણી પાઓ। મુસ્તાકભાઈ તમે હટી જાઓ ને, પાણી તો બેસને જાઓ ને, તમારે વિઝિટ લેવું છે અને તમારું રૂમ ને આવે છે, મારે કઈ રીતે વિઝિટ લેવું? અમને જો પાણી ખાલી મળી જાય ને તો પણ આ છે ને તો જીવતદાન મળી જાય ને પાણી મળી જાય તો યાર બાજુના વાડામાં ઓલી મુસ્તકભાઈ, બાજુમાં ઓલી હાલો એ ચાલુ જ રાખજો લાઈવ। બાઈક આપણે અહીંયા જ કરી લે એટલે તડકો એટલો ઓછો લાગે ને વિડીયો લઈ લે, ઈ જ લેવો છે, આમાં લઈ લે, અહીંયા છે પેલા અહીંયા લઈ લે। આપ જોઈ શકો છો લાઈવ જેનબના ફેસબુકથી શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો। અત્યારે અમે અહીંયા વિઝિટમાં આવ્યા છીએ જેનબેન સત્ય સૌરાષ્ટ્ર ન્યૂઝ અને એના સ્થાનિક લોકો જે છે અને
લાઈવ જામનગરમાં જીવદયાળ પ્રેમીઓ બહુ છે, જેનો એક નમૂનો કાલ રાતે પણ આપણે જોયો કે એમની એક ફરિયાદથી, એમની જાણથી પણ પોલીસ તંત્ર, જાગૃત પોલીસ તંત્ર જામનગરનું ફરિયાદ નોંધી રહ્યું છે. સારું કહેવાય જો એવા જાગૃત હોય તો. પણ હવે આ મુસ્તાકભાઈ આ મહિલાઓ તમે કડક થઈ ગઈ છે ગાય માતા એટલા કે આ મને એમ છે કે 4 દિવસથી આ રીતે મૃત્યુ પામેલા અહીંયા તડકામાં પડ્યા છે. તો આની ઉપર FIR કોઈ નોંધશે? આનું જવાબદાર કોણ? મારું કહેવાનું એ થાય છે કે આનું જવાબદાર કોણ? કોણ પડી જાય આવી જવું હા, અહીંયા છે. એ બીમાર છે તો એ બીમાર છે બીમાર છે નવી મળી રહી છે મળી ગઈ મરેલી નથી ઓલી મરેલી વાં હતી જો હા, એક તો અહીંયા એને ઉપાડી ને ક્યાંથી અહીંયાથી વહી જિલ્લામાં ભલે પકડી આખરી સાસ ખાઈ રહી છે. આમને ખાલી પાણી દઈ દઈ ને. હા આમાં ખોબો પાણી છે. આ તો હમણાં જ ભાઈ બિચારી આ એમને આ રાણા નાખેલા છે, આપણે જોઈ છે. હવે આ રાણામાં આ બીમાર ગાયો, આ બીમાર પશુઓ કેવી રીતે ઊભા થાય? પાણી પણ આ હાલત એમની છે નહીં કંઈ ઊભા થઈને પાણી પીવા જાય. પાણીના જે અવેડા છે એ આ છાપરાઓની અંદર બનાવેલા છે, એને બીજે ક્યાંય પાણીની કુંડીઓ પણ નથી મૂકેલી. તો આ ફરતી પશુઓ છે એ પાણી ક્યાં પીએ? આ બીમાર નાની નાની પશુઓ કુંડી છે. નાની નાની કુંડી છે એમાં મળેલી છે. ભાઈ વાં ભાઈ બે છે હો બેન પછી વાં લઈ આ ગાય માતા આ જીવે છે ને ગાયનું ઉપાડ્યું છે આ કડક કેટલા થઈ ગયા છે? તમે પોતે કોઈને તમારે હાથ લગાવવો હોય ને તમે જોઈ લ્યો, એટલા કડક છે કે આ ખબર નહીં ક્યારે મૃત્યુ પામ્યા હશે. ના ના સિટી ના જે નથી ભર્યા અહીંયાથી. હા હા અને આને ભરતા હતા. હવે આ ભરવા માટે આ ગાડી તમે જોવો, અંદર 2 ગાય માતા છે, તમે જોઈ લો. સિટી ના જાય બરોબર જતા નથી આમાં ત્રીજા ગાય માતા છે, ના મૃતદેહનો સમાવેશ થઈ શકે જ છે. મેં એને અટકાવ્યું કે આમાં એટલી ક્રૂરતાથી કે મને ખુદને પણ એમ થયું કે આ રીતે એક સૌ ના લઈ જઈ શકાય. એટલે મેં રોક્યા કે ભાઈ તમે બીજા 4 માણસોને બોલાવો. એક ડ્રાઈવર છે, બીજા 2 માણસો છે. આમાં જાણે મને બોલવામાં પણ ખરાબ લાગે છે, પણ જાણે કચરો ઉપાડતા હોય ને તો ગાય માતાના નામ ઉપરથી મત લેવા વાળી સરકારને શરમ નથી આવતી? જીવદયાળ પ્રેમી લોકો જે પૈસાને તોડતાડ કરવા માટે ગમે અહીંયા પહોંચી જાય છે, અહીંયા કેમ નથી પહોંચતા? અહીંયા પહોંચવામાં તમને શું વાંધો પડે છે? અહીંયા પૈસાને તોડતાડ નથી થતા એટલે પહોંચતા નથી ને? કેમ કે તમને ખબર જ છે કે અહીંયા ગાય માતાની હાલતો આવી છે. નાની નાની કુંડીઓ ખાલી છે. નાની નાની કુંડીઓ આવડી આવડી નાની કુંડી હાલે એ બતાવ્યો. નાની નાની કુંડીઓ કે જેમાં પાણી ભરવામાં નથી. જો તરિયો બધાયમાં તરિયા દેખાડ. નાની નાની કુંડીઓ આ કુંડીઓ આવડી હાલે આટલા પશુઓ છે, તો મોટા આવેલા છે. ખાલી છે. અહીંયા આ જોવા ગાય માતા પાણી પીવા આવ્યા છે, પણ એમાં પાણી પી શકતા નથી. 5 ગાયો માટેની આ કુંડી નથી. આમાં પાણી કેમ પીવે? આમાં પાણી આ 3 કુંડી મૂકેલી છે. જે નાની આટલા એક એક બેરલની છે. આટલું પાણી કેમ નાહવા માટે સ્વિમિંગ પુલ બનાવે છે. ફાર્મ હાઉસમાં નાહવા માટે સરકારી અધિકારીઓ સ્વિમિંગ પુલ બનાવે છે, અને અહીંયા ગાય માતા માટે આવડી આવડી કુંડી છે. નાહવા માટે સ્વિમિંગ પુલ તમે બનાવો છો ને એમાં ભ્રષ્ટાચાર કરી અને પૈસા ભરો છો. તમારા પેટ છે કે શું છે? અહીંયા ગાય માતા માટે તમને રેમ નથી આવતું? 33 કરોડ દેવી દેવતાનો વાસ છે આમાં. આ લોકોને જીવડા પર છે આગળ જતા જનમે
अगर आपको दिलचस्प और जानकारीपूर्ण वीडियो पसंद हैं तो हमारे YouTube चैनल मुस्लिम ऑफ गुजरात को अभी सब्सक्राइब करें। वीडियो को लाइक करें और ज़्यादा से ज़्यादा शेयर करें ताकि हमारा संदेश दूर दूर तक पहुँचे। आपका सपोर्ट हमारे लिए बहुत मायने रखता है। शुक्रिया।